હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આયો બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર મિની વ્લોગ. તો આજનો મિની વ્લોગ છે, આપણે બનાવવાનું છે રોટલીનું શાક. તો ચાલો બનાવીએ. અને જો અહીંયા મેં કરી લીધા છે રોટલીના કટકા. અહીંયા લઈ લીધી છે ખાટી છાશ, ટમેટું અને લીલી ડુંગળી સુધારી લીધી છે. અને અહીંયા મૂક્યું છે આપણે તેલ. એટલે આપણું તેલ જો ગરમ થઈ જાય એટલે આપણે વઘારવાનું છે રોટલીનું છાશવાળું શાક. તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે એડ કરી દઈએ રાઈ એકદમ મસ્ત સતળાઈ જાય, બધી રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે એમાં બીજા મસાલા બધા એડ કરવાના છે. તો જો આપણી રાઈ એકદમ મસ્ત સતળાઈ ગઈ છે. તો શિયાળાની અંદર મસ્ત મજા આવે આપણે રોટલીનું શાક ખાવાની, અને એના માટે આપણે જોઈએ ખાટી છાશ. તો આપણી જો રાઈ સતળાઈ ગઈ એકદમ મસ્ત. હવે એની અંદર આપણે એડ કરીએ આખું જીરું. તો આખું જીરું આપણે એડ કરી દીધું છે. પછી આપણે એમાં નાખીશું લીમડાના પાન, અને પછી એમાં નાખીશું આપણે લીલી ડુંગળી. તો આપણે લીલી ડુંગળી નાખી અને ખૂબ સરસ રીતે હલાવી અને એને સરસ સતળાવી લેવાની છે. બીજા બધા મસાલા આપણે પછી એડ કરશું. તો ડુંગળી મસ્ત જો સતળાઈ ગઈ છે તો એમાં આપણે હવે એડ કરી દઈએ ટમેટું. તો ટમેટાં નાખવાથી અને ડુંગળી લીલી નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને આપણી ડુંગળી અને ટમેટું સતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં નાખીશું થોડીક ચપટી એક હિંગ, અને પછી નાખીશું આપણે હળદર. મસ્ત રીતે મિક્સ કરી અને એને થોડીક વાર ચડવા દઈએ. આપણી ડુંગળી અને ટમેટું મસ્ત ચડી જાય ત્યાર પછી આપણે એમાં એડ કરવાની છે છાશ. તો આપણે એમાં બધા મસાલા એડ કરી જોતા હોય ટેસ્ટ પ્રમાણે, અને પછી એડ કરશું છાશને. તો પહેલાં આપણે નિમક નાખી દીધું, ધાણા જીરું નાખી દીધું દળેલું, અને આપણે જે પ્રમાણે તીખું ખાવું હોય એ પ્રમાણે તમે ચટણી એડ કરી શકો છો. જો તમને લીલું મરચું તીખું ભાવતું હોય તો એ પણ તમે એમાં નાખી શકો છો. તો અમારે લીલું મરચું નહોતું ખાવું એટલે અમે લાલ મરચું નાખ્યું. અને બધી જ વસ્તુ આપણી મસ્ત ચડી જાય પછી આ રીતે આપણે એમાં છાશ એડ કરી દેવાની છે. અને બહુ જો ખાટી છાશ હોય અને તમને થોડું ગળ્યું ભાવતું હોય તો તમે એમાં થોડા દાણા ખાંડના પણ ઉમેરી શકો છો. તો આપણી છાશ એકદમ મિક્સ થઈ અને ઉકળી જાય થોડીક ત્યાર પછી આપણે એમાં નાખીશું રોટલી. તો જે આપણે રોટલીના ઠંડી રોટલીના ટુકડા છે એ આપણે એડ કરી દીધા છે. અને જો આપણું શાક મસ્ત ચડીને બની ગયું છે તૈયાર. ત્યાં સુધીમાં આપણે ધાણા સમારી લીધા હતા. તો હવે આપણે એને ધાણા એડ કરી અને મસ્ત મજાનું શાક બનાવી લીધું છે. તો જો આપણું શાક ખાટી છાશનું રોટલીનું છાશવાળું શાક બની અને રેડી છે. તો ચાલો બધા જમી લઈએ. તો આ શાક એકદમ મસ્ત જો બની ગયું. આવી રીતના તમે પણ જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત બને છે. અને આપના મિની વ્લોગને અહીંયા પૂરો કરીએ. મોર મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ.